સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ। જેતપુરમાં લૂંટનો સનસનીખેજ પ્રયાસ, ગણતરીના કલાકોમાં જ પોલીસના સકંજામાં આરોપીઓ। શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં રાત્રિના અંધકારમાં ફિલ્મી ઢબે લૂંટનો પ્રયાસ નિષ્ફળ ગયો છે। જીઆઈડીસીમાં જલારામ મોબાઈલ અને મની ટ્રાન્સફરની દુકાન ચલાવતા ખુશાલ મહેતા નામના યુવક પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। ખુશાલ મહેતા પોતાની દુકાન વધાવીને ઈ-બાઇક પર આશરે 1,50,000ની રોકડ ભરેલી બેગ સાથે ઘરે જઈ રહ્યા હતા ત્યારે ધારેશ્વર જેટકો ઓફિસ પાસે ઓચિંતા જ બે બુકાનીધારી શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો। હુમલાખોરોએ માથાના ભાગે ઘા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ખુશાલભાઈએ હાથ આડો ધરી દેતા તેમને હાથ અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્ત હાલતમાં પણ હિંમત ન હારીને યુવક બેગ બચાવીને ભાગવામાં સફળ રહ્યો હતો। ઘટનાની જાણ થતાં જ જેતપુર ઉદ્યોગનગર પીએસઆઈ અને પોલીસ કાફલો તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયો હતો। રાજકોટ ગ્રામ્ય પોલીસ અને જેતપુર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ 3 શખ્સોની ધરપકડ કરી લીધી છે। પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓને સાથે રાખીને જેતપુર ધારેશ્વર જેટકો ઓફિસ સામે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। ધોળા દિવસે આરોપીઓને ઘટના સ્થળે લાવીને પોલીસે ગુનાની કડીઓ જોડી હતી। હાલ ત્રણેય આરોપીઓ પોલીસના સકંજામાં છે અને તેમની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, જેતપુર।